નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર રાજકોટના લુધિકામાં મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીના પ્રોડક્શન યુનિટમાં આગ લાગવાનો બનાવ બન્યો. જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી. આ આગ છેલ્લા 3 કલાકથી લાગી હતી, જે હજુ પણ કાબૂમાં નથી આવી. આગ વિકરાળ બનતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. આસપાસના શહેરોની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે દબોચ્યો છે. ઉન વિસ્તારમાંથી આ આરોપીની ધરપકડ કરાઈ. છેડતી કરનાર નરાધમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સુરતમાંથી આરોપીએ છોકરીઓની છેડતી કરતા સીસીટીવી વાયુ વેગે વાયરલ થયા હતા, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લગભગ 700 થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે. આણંદની મહીસાગર નદી પર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાતા હોવાનું સામે આવ્યું છે. ખનન માફિયા બેફામ રીતે મહીસાગર નદીના બંને કાંઠેથી રેતીની ચોરી કરતા હતા. આ ગેરકાયદેસર ખનન વડોદરાથી આંકલાવ સુધી ચાલતું હોવાની માહિતી મળી છે. ત્યારે ખનીજ માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની પોલ મંતવ્ય ન્યૂઝે ખોલી છે. તેમાં આણંદ ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી અને રેતી ખનન માફિયાઓનો વહીવટદાર સંકેત પટેલની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આમ રેતી ખનનને કારણે નદીઓને ભારે નુકસાન અને જળચર પ્રાણીઓને જીવનું જોખમ થઈ શકે છે. ત્યારે સરકાર આવી રેતી માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. શું હજુ પણ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરે? ક્યારે કરે છે આ કાર્યવાહી, તે જોવાનું રહ્યું. વડોદરામાં મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે પોઈચા કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને સીઝ કર્યા હતા, જેમાં 2 ટ્રેક્ટર, 1 હિટાચી, 1 જેસીબી, 1 ડમ્પર, 3 નાવડી સહિત 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધવલ સપુર્તે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સાવલી પોલીસને સાથે રાખીને રેડ પાડવામાં આવી હતી. ત્યારે વડોદરા ખાણ ખનીજ વિભાગ શું ઘોર નિંદ્રામાં છે તેવો સવાલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા, જેણે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાની ઈચ્છા દર્શાવી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ રાજકારણમાં પ્રવેશ મેળવવા દિવ્યાંગોના બહાને ડાયરાનું આયોજન કર્યું હતું. હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં ડાયરાનું આયોજન કર્યું હતું. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ભૂપેન્દ્ર ઝાલાને રાજકારણમાં પ્રવેશ કરવા માટે વખાણ કર્યા હતા. રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે જે પાર્ટીને સમજણ હોય એમણે ભૂપેન્દ્રભાઈને પકડી લેવા જોઈએ. લોકસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને બાદમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કલા જગતને લઈને આ સમાચાર. કલા જગતનો સિતારો અસ્ત થયો છે. ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. પુરુષોત્તમ ઉપાધ્યાય હવે નથી રહ્યા. મુંબઈ ખાતેના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લાખો સંગીત ચાહકો છે, તેમના ચાહકો દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. 2017માં પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યા હતા. ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. મુંબઈ ખાતેના નિવાસસ્થાને પુરુષોત્તમ ઉપાધ્યાયે અંતિમ શ્વાસ લીધા છે. 90 વર્ષની વયે તેમનું નિધન થયું છે અને તેમના લાખો ચાહકો દુઃખમાં ગરકાવ થયા છે. આગળ વાત કરીએ અમદાવાદની ખ્યાતિ મોતકાંડ મામલે હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 40 કરોડ વસૂલવા દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ 2021માં 40 કરોડમાં ખરીદી હતી. કાર્તિક પટેલ સહિત ટોળકીએ 25 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારે 4 વર્ષમાં રોકેલા પૈસા વસૂલવા ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. 112 મોત મામલે હેલ્થ વિભાગ અઠવાડિયા પછી ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ સોંપશે. જ્યારે માલિક કાર્તિક પટેલ અને ડિરેક્ટર રાજશ્રી કોઠારી હજુ પણ ભૂગર્ભમાં છે. પાટણના રાધનપુરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રામદેવ સોસાયટીમાં કરશન રબારી નામના રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રાત્રે દરમિયાન 5 થી 6 જેટલા અજાણ્યા શખ્સોએ આવીને ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. અજાણ્યા શખ્સોએ 2 ગાડીને નુકસાન પહોંચાડી ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. હાલ આ સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાતે ફાયરિંગ થયું. દુખાતા તો ધારીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર. ત્યાં ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા. જાળી બારીઓ તોડી નાખી છે. કયા કારણોસર ફાયરિંગ કર્યું? ફાયરિંગ કાંઈ છોકરાને બોલાચાલી થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે. એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું. શું નુકસાન થયું હતું? નુકસાન તો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે. બરોબર. અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર ગાડી મારી નાખવા છે. બનાસકાંઠામાં સુઈ ગામના ડહવી ગામની સરકારી માધ્યમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે. 3 દિવસથી શાળા બંધ રહેતા ગ્રામ્યજનોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. શિક્ષકોની ઘટ પૂરી કરવા ગ્રામ્યજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા શાળાના ગેટ આગળ બેસી ગ્રામ્યજનોએ અનોખો વિરોધ કર્યો. રામધૂન બોલાવી શિક્ષણ વિભાગને ઘોર નિંદ્રામાંથી જગાડવા ઢોલ વગાડ્યા હતા. સતત 3 દિવસની તાળાબંધી પછી બી તંત્ર કોઈ હજી સુધી સ્કૂલની મુલાકાતે નથી આવ્યો. આ જોતા એવું લાગે છે કે તંત્રને સરકારી શિક્ષણની અંદર બિલકુલ પણ રસ નથી. તંત્રને અમારો શિક્ષકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો અને કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ભણીને આગળ આવે એની અંદર તંત્રને બિલકુલ રસ નથી. ડાભી સરકારી માધ્યમિક શાળાને તાળાબંધીને આજે સતત 3જો દિવસ છે. તેમ છતાં ઉપરના અધિકારીઓ વાલીઓની માંગ સ્વીકારવા તૈયાર નથી. તો વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વાલીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે. અને તેમ ઉપરાંત આજે માંગ સ્વીકારવામાં નહીં આવે તો વાલીઓ ગાંધી જીંદે માર્ગે ઉપવાસ આંદોલન કરશે. પાટણમાં નકલી યુનિવર્સિટી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાટણમાં આવેલી MK યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસનો શેડ જોવા મળતા યુનિવર્સિટી ચર્ચામાં આવી છે, જેને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે MK યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. કિરીટ પટેલે આરોપ લગાવ્યા કે વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે. એક શેડ બનાવેલો છે જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. MK યુનિવર્સિટીમાં રાજસ્થાનના
જીતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. તે સનરાઈઝ યુનિવર્સિટી રાજસ્થાનના માલિક છે, જેમની રાજસ્થાન એસઓજી પોલીસે ફરજી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે. વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે. યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે. આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે. તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે. ખાલી હાલ અત્યારે તમે યુનિવર્સિટીના 2 બોર્ડ લાગેલા એમકે યુનિવર્સિટીના, પણ ખરેખર તેમાં તમે જુઓ તો અત્યારે ખેતી ચાલુ છે અને ફાર્મ જેવું બનાવેલું છે, અંદર 2 શેડ છે, બાકી કશું છે નહીં. કોઈ પણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર યુનિવર્સિટીને લગતું નથી. તો ખરેખર જે અધિકારીઓએ તપાસ કરી છે એમને જે રિપોર્ટ આપ્યો છે એવા અધિકારીઓ સામે પણ તપાસ કરવી જોઈએ. એક નકલી યુનિવર્સિટી પણ પકડી છે, જે એમકે યુનિવર્સિટી જે હાલ વડલી ફાર્મ હાઉસમાં ચાલી રહી છે અને ત્યાં ફક્ત 2 શેડ જ છે અને ત્યાં યુનિવર્સિટીનું બોર્ડ જ લાગેલું છે અને એની અંદર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે કોઈ પણ જાતનું આપણે યુનિવર્સિટીને લગતું કોઈ સાધન સામગ્રી જોવા મળતી નથી. ફક્ત એક બોર્ડ ઉપર આ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર નકલી ટોલ નાકા, નકલી જકાત નાકા, નકલી કોર્ટ અને હવે પાટણ જિલ્લામાં નકલી યુનિવર્સિટી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રીને કે પાટણ ખાતે જે વડલી નજીક આવેલ હનુમાનપુરા ખાતે એમકે યુનિવર્સિટી જે નકલી બનાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જો કે આ જે હનુમાનપુરા પાછળ દર્શાવવામાં આવેલ યુજીસી અને દ્વારા મંજૂરી આપવામાં આવેલ યુનિવર્સિટી પાટણના સરનામું જોઈએ તો હનુમાનપુરા વિસ્તાર છે ત્યાં છે, પરંતુ આ સ્થળ પર જઈએ તો અહીંયા માત્ર ખેતર અને ફાર્મ હોય તેવા દ્રશ્યો દેખવામાં મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ તો ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવન કે અન્ય સુવિધાની જગ્યા કે કોઈ છે જ નહીં, માત્ર ખેત પેદાશના સંગ્રહ માટેનું ગોડાઉન અને 2 મકાનો બનાવેલા છે. એટલે કે ખાનગી યુનિવર્સિટીની જે શરતો હોય જેમાં દેખાવો થતા નથી અને આ જગ્યા પર કાયદાની જોગવાઈ મુજબ યુનિવર્સિટી માંગનાર ટ્રસ્ટ નામે છે તે પણ તમામ તપાસનો વિષય થઈ ગયો છે. કારણ કે અહીં વાત કરીએ તો અહીં આખી યુનિવર્સિટી જે માંગવામાં આવી હતી તે સ્થળે કોઈ પણ જાતની યુનિવર્સિટી જોવા નથી મળતી. તેને લઈને હાલમાં જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તેઓએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જો કે સત્ય વસ્તુ તેની અંદર તેઓએ એવી પણ રજૂઆત કરી હતી કે આ યુનિવર્સિટી છે તેમાં રાજસ્થાન આ જે એમકે યુનિવર્સિટી તેની અંદર રાજસ્થાનના જે જીતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. જો કે આ જીતેન્દ્ર યાદવ છે તે રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના માલિક છે અને તેઓ રાજસ્થાનની અંદર તેઓને અત્યારમાં હાલમાં પોલીસે એસઓજી પોલીસ છે તે ફરજી ડિગ્રી બાબતે હાલમાં તેઓની ધરપકડ કરેલી છે અને ગુજરાતની પ્રજાના હિતમાં શિક્ષણનો વેપાર અને નકલી ડિગ્રી વેચનારા આ ગુજરાતની અંદર પોતાના પાયો મજબૂત બનાવતા હોય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. એટલે કે જેને લઈને કહીએ તો પાટણના હાલ જે ધારાસભ્ય છે તે કિરીટ પટેલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે આ એમકે યુનિવર્સિટી બનાવવામાં આવી છે. માત્ર બોર્ડ લાગેલા છે. અહીંયા કોઈ પણ પ્રકારનું યુનિવર્સિટીનું ભવન પણ દેખવા મળતું નથી. તેથી તાત્કાલિક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, જ્યાં આપને જણાવી દઈએ બેદરકારી સામે આવી. ડાકોર હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. અમૃત પરમાર નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. કોથળી સાફ કરવા કરેલ સર્જરીમાં તકલીફ થઈ. તકલીફ બાદ પરિણીતાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. બાદ પરિણીતાનું મૃત્યુ નીપજ્યું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા. શિખાઉ મહિલા ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનોના આક્ષેપ બાદ ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ડાકોર પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેનલ પીએમ કરવા માટે પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે. ઓપરેશનના ₹20,000 આયુષ્યમાન કાર્ડમાંથી કપાયા હતા. પરમાર બળવંતસિંહ મોહનભાઈ પરમાર. શું થયું છે આજે? કેમ ભેગા થયા? હવે આજે છે અમારે મારા ભાભી ખરા ને એમને એક્સપાયર થઈ ગયા છે એટલે અમે બધા આવ્યા છીએ. શું થયું છે? હવે એમને દાખલ કરેલા હતા, પેલું કોથળીનું ઓપરેશન કરવાનું હતું. તે કોથળીનું ઓપરેશન કરવાનું તે દાખલ કરેલા એમ. દાખલ કર્યા પછી એમને પહેલા 4-5 દિવસ દાખલ કર્યા, પછી એનું ઓપરેશન કર્યું. ઓપરેશન પછી રજા આપ્યા પછી એમને ફરી બતાવવાનું કહ્યું કે ભાઈ શનિવારે તમે બતાવવા દેજો. તે શનિવારે બતાવવા આવ્યા એમ. તો જ્યારે બતાવવા આવ્યા હતા કે ભાઈ ટોકા છે એ એનો પાકે છે એમ, એટલે પાકે છે એટલે એમને કે 2-3 દિવસ તમારે રાખવા પડશે એમ. બરાબર. અત્યારે આ પેશન્ટ અમૃતબેન રણછોડભાઈ પરમાર એ 25/11/24 રોજ એસડી ડાકોર ખાતે દાખલ થયેલ હતું અને 30/11/24 રોજ એનું ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન ગાયનેકોલોજીસ્ટ દ્વારા થયેલ હતું. 4/12/24 રોજ એને ડિસ્ચાર્જ પણ આપી દીધું હતું અને પરંતુ 7/12/24 રોજ એને ટાંકા દુખે છે અને ટાંકા પાકે એવી તકલીફ સાથે ફરી દાખલ કરેલ હતા અને એની સારવાર ચાલુ કરેલ હતી. પણ આગળ વાત કરીએ, ડીસા ધાનેરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટના બની છે બનાસકાંઠાથી. આ મહત્વપૂર્ણ સમાચાર. રમુણ ગામે લક્ઝરી બસ અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માત બાદ સ્કોર્પિયો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ઇજાગ્રસ્ત થયેલા 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધાનેરા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માત થયા બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત હતા. ડીસા ધાનેરા હાઈવે પર આ અકસ્માત સર્જાયો. રમુણ ગામ નજીક લક્ઝરી બસ અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. આગળ વાત કરીએ, ખેડામાં આવેલું નવાગામ, ભેરાઈ અને તેના આસપાસના વિસ્તારના ખેડૂતો હાલ કાલા પાણીની સજા ભોગવી રહ્યા છે. ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી ગામડાઓની જમીન બંજર બની ગઈ છે. અમદાવાદ, વટવા, જીઆઈડીસી તેમજ મુઠિયા ગામથી એસિડવાળું અને કેમિકલયુક્ત પાણી છોડવાથી કેનાલનું પાણી પ્રદૂષિત થયું, જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. સાથે જ જેમાં અનેક બીમારીઓનો ભોગ પણ લોકો બની રહ્યા છે. ચારે બાજુ પોલ્યુશન વાળું પાણી ફેલાયેલું છે. કેનાલોમાં પાણી, તલાવમાં પાણી, ખાડાઓમાં પાણી, ચારે બાજુ એ પાણી જમીનની અંદર ઉતરે છે. એ જ પાણી પીવાના પાણીના નળમાં આવે છે. એ જ પાણી ભેંસો પીવે છે, ગાયો પીવે છે, બકરા પીવે છે. એ જ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે અને એ જ દૂધ ગામના એકે એક નાગરિક પીવે છે, જેના કારણે નાગરિકના નાનાથી માંડીને મોટા સુધી આરોગ્યનો સૌથી મોટામાં મોટો ગંભીરમાં ગંભીર પ્રશ્ન છે. સાહેબ, આ ખારીકટ કેનાલના પાણીના કારણે અમારા ભૂગર્ભ જળ જે ઉપર આવ્યા છે એ બી કાળા પાણીથી અમારા ભરાઈ ગયા છે. અત્યારે 90 ફૂટનો બોર કરી છે, એમાં બી કાળું પાણી અમારે અત્યારે આવી રહ્યું છે. આ કાળા પાણીમાં સાહેબ નાઇટ્રોજન એટલા પ્રમાણમાં આવી રહ્યું છે ને કે અમારી જમીનને ખાલી માત્ર 2% નાઇટ્રોજન જોઈતું હોય છે, જે અમને ખાતરમાં બતાવીને આપે છે, પણ અમારી જમીનને 100% નાઇટ્રોજન મળી રહ્યું છે, વારંવાર મળી રહ્યું છે. એના કારણે અમારી જમીન સૂકી રહે. સમસ્યા સાહેબ આ વર્ષોથી ચાલી આવી છે. કાળું પાણી અમે કેટલા ઇન્ટરવ્યુ આપ્યા, કેટલી જગ્યાએ સેમ્પલ આપ્યા, કાળા પાણી લડત લડ્યા. એમાં કાયદેસર કાળું પાણી બંધ કરવાનું હાઈકોર્ટનો ઓર્ડર, બરોબર, એ હાઈકોર્ટનો ઓર્ડરની બી કોઈ પરવા નહીં કરતું અને કાળું પાણી સતત એસિડયુક્ત. અમારી હજારો એકર જમીન અત્યારે બરબાદ થઈ ગઈ. એની ઉપર કેમિકલની તરત ભાગી ગઈ. કોઈ વાપરતું નહીં, કોઈ જાણવા નહીં. બનાસકાંઠા જિલ્લાના જંત્રી વધારાને કારણે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. પાલનપુર ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રી વધારા મામલે મૌન રેલી યોજાઈ હતી. લાલ બંગલા ખાતે મોટી સંખ્યામાં બિલ્ડરો અને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા લોકો એકત્ર થયા હતા. મૌન રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવા માટેની માંગ કરી હતી. અમે
સરકાર દ્વારા આ વધારો પાછો નહીં ખેંચાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ કાળે સહી શકમ નથી. એટલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં આ વધારો પાછો ખેંચાવીને જ જપશું, કારણ કે આ વસ્તુ શક્ય નથી, આ વસ્તુ જે પોસિબલ જ નથી. અને આ જે વધારો કર્યો છે સરકારે જંત્રીનો, એ કોઈ પણ ઝીણવટભરી તપાસ કર્યા વગરનો છે. એ સરકારે 200% જેટલો વધારો કર્યો છે. એની સામે અમે ક્રેડાઈ બનાસકાંઠા દ્વારા અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે સરકારને એવું જાણ કરીએ છીએ કે ભાઈ તમે આ જંત્રી કોઈ પણ ભોગે આને તમે પાછી ખેંચી લો, જેથી કરીને નાના જે હાઉસ બનાવવાની વાત છે સરકારની, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની, તો નાનો માણસ હાઉસ લઈ શકે. આટલી મોટી જંગી જંત્રી વધારાની સામે આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો ભાગી જશે અને એમાં એમને બહુ મોટું નુકસાન આવશે. હવે ફરી પાછી જંત્રીનો વધારો કર્યો છે, એમાં સામાન્ય વ્યક્તિનું જે ઘરનું સપનું છે સપનું જ રહી જવાનું છે. એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને એનું સાયન્ટિફિક રીતે સર્વે કરી અને તબક્કાવાર તમે જંત્રી વધારો. જેમ કે અલગ અલગ રાજ્યમાં દર વર્ષે 2-3-4% વધારો થતો હોય છે, એવું તબક્કાવાર જંત્રીનો વધારો કર્યો તો ચાલે, પણ એક સાથે રાતોરાત તમે 200 થી 400 500% વધારો કરો તો એ અસહ્ય છે. એટલે અમારે સરકારશ્રીની વિનંતી છે કે મોટું મન રાખીને આ જંત્રી મોકૂફ રાખે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા તમામ તબીબોને ટાર્ગેટ મુજબ કામગીરી કરવાની સૂચનાઓ આપતો પરિપત્ર 10 તાલુકા હેલ્થ ઓફિસરોને મોકલી આપતા વિવાદ થયો છે. જિલ્લાના તમામ તાલુકા દીઠ તાલુકા હેલ્થ ઓફિસરોને ટાર્ગેટ મુજબ સ્ટિંગ ઓપરેશન કરવાની સૂચના આપતા પરિપત્ર મોકલી આપવામાં આવ્યા છે અને સ્ટિંગ ઓપરેશનનું કાર્ય પૂર્ણ કરી તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને કરવાના આદેશથી વિવાદ વકર્યો છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીની જાણ બહાર આ પરિપત્ર કરવામાં આવ્યો છે. पीसीपीएनडीटी एक्ट अंतर्गत जो अपना नियंत्रण આપણે રાખવાનું હોય એવી પ્રકારની કોઈ ગલત એક્ટિવિટી છે તો એમાં નિરંતર રીતે આ લોકો રેગ્યુલરલી સ્ટ્રિંગ કરે એ એક્ટ મુજબ જ એની જવાબદારી સોંપવામાં આવી છે. પણ એમાં કોઈ ટાર્ગેટનો કોઈ એવું ઉલ્લેખ શું કહે છે એ બાબતે હવે એ તો એ છે કે એ બધા જો પીસીપીએનડીટી કમિટીમાં આ બધી ચર્ચા થાય છે અને કેવી રીતે આપણે જો ચાઇલ્ડ સેક્સ રેશિયો છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ તો એમાં જિલ્લા વહીવટી તંત્ર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વલસાડમાં પ્લાસ્ટિકના બબલ્સ રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રામદેવ ધાબા નજીકથી 3.5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ વિદેશી દારૂને દમણથી સુરત તરફ જઈ રહ્યો હતો. રાજ્યના ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2024માં નાપાસાયેલા વિદ્યાર્થીઓને નવતર પહેલનો લાભ મળશે. બેસ્ટ ઓફ 2 એક્ઝામ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે તે પરિણામ ગ્રાહ્ય રાખવામાં આવશે. ધોરણ 10-12માં કુલ 2.11 લાખથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને લાભ મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કુબઈ ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. જ્યારે 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, ઠંડી સામાન્ય ઓછી થશે. હવામાન વિભાગે જણાવ્યું કે નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે. કોલ્ડ વેવની અસર જોવા મળી છે તો આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી છે. ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં વસતા પાકિસ્તાની લોકો માટે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 55 પરિવારોને હવેથી ભારતીય નાગરિક તરીકે તમામ હક અને
ફાયદાઓ મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદમાં 2017 થી 2024 સુધી કુલ 1167 લોકોને નાગરિકતા અપાઈ છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મવાળા લોકોને નાગરિકતા અપાઈ છે. આ મહાન ભારત દેશના આ 56 લોકો નાગરિક બન્યા છે, એમાંની એક દીકરી જે આપની સૌની સામે અહીંયા ઊભી હતી. જન્મ એનો પાકિસ્તાનમાં થાય છે અને ડોક્ટર એક ભારતમાં બની શકે છે. એ ડોક્ટરનું નામ છે आपको और आपके परिवार को बहुत बहुत शुभकामनाएं. मेरा जन्म पाकिस्तान में हुआ था. मैं 1990 में अपनी फैमिली के साथ पाकिस्तान से यहाँ अहमदाबाद में माइग्रेट हुई थी और मुझे मेरी नागरिकता लेने में मुझे 26 साल लगे. तो मेरा जो स्ट्रगल था और मैंने जिस तरह से मेहनत की नागरिकता लेने में, उससे मुझे पता चला कि लोग कितने परेशान होते हैं नागरिकता लेने के लिए. फिर मैंने एक NGO स्टार्ट किया और उसके तहत लोगों को हेल्प करना और सपोर्ट करना शुरू किया. लेकिन 2014 में जब से मोदी जी की सरकार आई है सेंटर में, तब से ये चीज़ें इजी होती गई हैं. बहुत ही इजी काम होता गया है. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મીના વખાણ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જાગૃત સફાઈ કર્મીની ફરિયાદ પર લાંચે અધિકારીઓ ઝડપાયા હોવાથી તેમના વખાણ કર્યા હતા. એસીબીએ 25,000 સફાઈ કર્મચારીઓની દિવાળી બગડતા અટકાવી હતી. તેમજ લાંચે અધિકારીઓને જેલ હવાલે કરવાનો શ્રેય સફાઈ કર્મચારીને આપ્યો હતો. સફાઈ કર્મચારી પાસે 1600 રૂપિયાની માંગ કરી અને એક જાગૃત સફાઈ કર્મચારીએ તંત્ર પર વિશ્વાસ રાખીને તંત્રને જાણકારી આપી અને એ જાણકારીના હિસાબે માત્ર એક જ સફાઈ કર્મચારીને 1600 રૂપિયા દિવાળીના સમયે બચ્યા. એટલું નહીં, પરંતુ 25,000 થી વધારે સફાઈ કર્મચારીઓને એને ક્યાંક ને ક્યાંક આ 1600 રૂપિયાના દામથી બચવાનો અવસર પ્રાપ્ત થયો. અને હું એવું માનું છું કે 25, 50, 100 કરોડ રૂપિયાનું બી તમે પકડ્યું હોય ને, એનાથી બી વિશેષ કામગીરી છે કે આ વ્યક્તિનો ફોન આવ્યો ને એ વ્યક્તિના ફોનને તમે ગંભીરતાથી લીધું. આ 25,000 પરિવારની દિવાળી બગડતા બચાવવાનું કામ એસીબી દ્વારા કરવામાં આવ્યું. નડિયાદ નગરપાલિકાને ફાળવવામાં આવેલ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આરસીસી રોડ બનાવેલ છે. ઓગસ્ટ 2023માં ઇજારદાર મારફતે નડિયાદ શહેરના ભાવસાર વોર્ડમાં નટપુર બેંકથી સિંધુની પોળ સુધી રોડ બનાવવામાં આવ્યો છે. ઉપરોક્ત આરસીસી રોડના કામનો વિધિવત પ્રારંભ સરકારી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં રોડ ફરી બિસ્માર હાલતમાં જોવા મળ્યો. રોડની કામગીરીમાં ગુણવત્તાયુક્ત મટીરીયલને બદલે નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેથી ઉપરોક્ત આરસીસી રોડનો ગેરંટી પીરિયડ તો બહુ દૂર રહ્યો હતો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.